તમે ચિંતા ના કરશો મોહનભાઈ. અમારા માણસો સાદા ડ્રેસમાં તમારા ઘર અને દુકાનની આસપાસ ફરી રહ્યા છે. તમે કિંજલબેનને બસ ખાલી એટલું કહેજો કે એમનો ફોન ચાલુ રાખે. ફિકર ના કરો, અમે છીએ. ઠીક છે? અરે વાહ, સરસ, એકદમ તારા જેવું. ને મમ્મી, આ જો ને પૂજાની થાળી. ફૂલ, તુલસી, દીવો, કંકુ, ચોખા બધું બરાબર છે ને? કિંજલ, તારા કામમાં કોઈ દિવસ જોવું પડે? મમ્મી જરા પાછળ તો જો. ફૂલ પધરાવો, કન્યા પધરાવો, શુભ મંગલમ સાવધાન. ગુલાબ, પેલી ફરાળી પેટીસ અને મસાલાવાળું દૂધ તૈયાર કરીને મૂક્યું છે ને? હા સાહેબ. અરે હા, કૃષ્ણજન્મ પતી જાય ને પછી દુકાને નહીં જતો સુવા માટે, અહીંયા જ સુઈ જાય છે. તને ખબર છે ને ભાઈ, જરા સાવધ રહેવાનું છે. નિત્યાએ જે પ્લાન ઘડ્યો તો સુશાંતનો એ તને કહ્યો છે, યાદ છે ને? પપ્પાજી, સુશાંતના પ્લાનની તો નથી ખબર, પણ મેં મારી તરફથી એક પ્લાન બનાવ્યો છે. મેં અમુક મિત્રોને કહી રાખ્યું છે કે આજે આખી રાત ઉત્કર્ષની સાથે જ રહે. પણ કેમ રૂપેશ, આ બધું કરવાની શી જરૂર છે? હું નથી માનતી કે ઉત્કર્ષ આવું કંઈ કરી શકે. અરે માનતો તો હું પણ નથી સેજલ, પણ હું સાબિત કરવા માંગુ છું કે ઉત્કર્ષ નિર્દોષ છે. પણ આ બધું તમારે કરવાની શું જરૂર છે રૂપેશ કુમાર? અત્યાર સુધીમાં તમે જે મદદ કરી શું ઓછી છે? તોય પપ્પાજી, આજે કિંજલની જિંદગીમાં ઉત્કર્ષ ક્યાંથી આવ્યો કહો? મારી અને ઉત્કર્ષની મિત્રતાને કારણે જ ને. એટલે આ બધામાં ક્યાંક ને ક્યાંક હું પણ જવાબદાર તો છું જ ને. અરે કોની જવાબદારી ને શેની જવાબદારી? બોલો કનૈયાલાલની જય! માધવ મુકુંદની જય! અરે બોલો બોલો ગિરિરાજ ધરણની જય! કા હું થયું? આપ ઊંઘી ગયો? અરે અંધાય મને ડોળા ફાડી ફાડીને જુઓ તો હું. મોહન, મને ખબર છે હો કે તારા ઘરમાંથી તે મને કેવી રીતે અહીંથી તગડી મેલી હતી. પણ ભવાની છે ને પોતાની જવાબદારી ક્યારેય ભૂલતી નથી. પ્રસંગ કેટલોય હારો કેમ ન હોય, મોટાની હાજરી વગર સાદડી જેવો લાગે. એટલે મારું સ્વમાન સંતોષી માના ચરણે મૂકી અને તારા પ્રસંગનું માન વધારવા આવી છું. એ તો સારું કહેવાય ને બા. મીરા, શું મીરા, શું આગળ હું બોલું એ હુસતું નથી કે પછી તારે બોલવું નથી? અને તમે હંધાય આ મોઢું વકાસીને મારી સામે હું જોઈ રહ્યા છો?
ઓકો કાંઈક તો ઓકો. બા મને લાગે છે ઓકવા જેવું કઈ બાકી જ નથી રહ્યું. ઓલા સુશાંતે બધાના મૂળે તાળા મારી દીધા લાગે છે. શું કહ્યું? કોનું નામ બોલ્યો તું? એ મારી સામે જોઈને વાત કર. સુશાંતનું નામ બોલ્યો ને તું? લાગે છે આ ઘરની બધી જ માહિતી તું જ એના સુધી પહોંચાડે છે. બોલ, આજ કામ કરે છે ને તું? અરે હજી કેટલું ઝેર બાકી છે તારી અંદર મારી દીકરીઓ વિરુદ્ધ? હિંમત હોય તો સુશાંત ક્યાં છે કે મને? જુઓ મોહન કાકા, સુશાંત ક્યાં છે એ મને નથી ખબર. જેટલી પણ મને ખબર હતી ને એ બધું હું રક્ષાબંધનના દિવસે બોલી ચૂક્યો હતો. અને રક્ષાબંધનના દિવસે હું તને આ ઘરનો દરવાજો પણ દેખાડી ચૂક્યો છું. તારા જેવા છોકરાઓને આ ઘરમાં કોઈ સ્થાન નથી, સમજો? ચાલ નીકળ અહીંયાથી. જા. અરે મારા કાનુડા, માફ કરી દે તારી દાદીનો હો બેટા, માફ કરી દે કે હું તને જબરજસ્તીથી અહીંયા લઈ આવી. એક કામ કર, તું ઘરે જા અને તારા બાપાની હારે કાનુડાનો જન્મદિવસ પૂછો. જા. રાઘવ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જા જા જા. એ જવાનો જ ને. અહીંયા મફતનું સાંભળવા માટે કોણ રોકાય? જય શ્રી કૃષ્ણ. હે મારી માવડી. હા ને બાકી તૈયારી તો બધી જોરદાર છે હો. સરસ જો તો કરીએ. કેવું પડે હો મીરા બહુ, કેવું પડે. તે મીરા બહુ, માખણ મિશ્રી પંજરી હંધુય તૈયાર તો છે ને? હા બા, મિશ્રીને બધું તૈયાર છે. ખાલી પંજરીમાં નાખવાનું ટોપરું લાવવાનું જ બાકી છે. લે બોલ, મને ખબર જ હતી કે ભવાની વગર તમારો કોઈનો ઉદ્ધાર થવાનો નથ. આ મેં યાદ ન દેવડાવ્યું હોત તો કાનુડાને ધરાવત હું. એટલે જ કીધું કે પ્રસંગોમાં વડીલોની હાજરી જોઈએ જ. અને એક ઇંજલડી ઊભી જો શું જાને ટોપરાનું કાંઈક કર એટલે પંજરી બનતી થાય પૈસા. નહીં, કિંજલ ક્યાં નહીં જાય. હાય હાય, ઈ નહીં જાય તો પંજરી શેની બનશે ભાઈ? ખાલી સૂટ ધાણાના ભૂકાની? તમે ચિંતા ના કરો બા, હું બહાર નથી જઈ શકતી, પણ પશાભાઈને ફોન કરીને ટોપરું મંગાવી તો શકું છું ને. હવે તો વાંધો નથી ને? ના જરાય નહીં. અરે ગાંડી, આનાથી વધુ બીજું રૂડું શું હોઈ શકે? અરે ઘરે બેઠા ગંગા વેતી થાય તો માણા હરિદ્વાર જવાનો ખર્ચો હું કરવા કરે કે જોઈ? અહીંયા હું. અરે વાહ, કાનો તો ચમકે છે ને પૈસા. પેલી એ સરોજ, હાલ હાલ જરાક નજીકથી જઈને જોવા દે બાપા. હાલ હાલ. અરે ઓ મીરાબાઉ, સરોજ કેટલી વાર પૈસા? મીરાબાઉ, પંચામૃત ને કેસર વાળું પાણી નોંધી તૈયાર થઈ ગઈ ને? હા બા, બધું તૈયાર થઈ ગયું છે. હા. અને ઓલા પોસાનો માણસ ક્યાં સુધી પહોંચ્યો બાપા? ફોન તો કર. આવતા વર્ષે ટોપરું લઈને આવશે. અરે પૂછે ને કે ગંગા નીકળી તે ક્યાં લગન પહોંચી હરિદ્વાર થી. લે પોગી ગઈ. જા જા જા, જલ્દી ખોલ દરવાજો. કિંજલ, હું જોઉં છું. સાહેબ પાર્સલ. અરે ભાઈ, આ ટોપરું લાવતા આટલી બધી વાર ઘરમાં બૂમા બૂમ થઈ ગઈ. સાહેબ રસ્તા પર બહુ ટ્રાફિક હતી. ઠીક છે, લે. છૂટા આપો ને, મારા સેટ બહુ બગડ છે. અરે સારું, ઉભો રે, લઈને આવું છું. હાલો આપણે કાનુડાના ગીતો ગાય. પણ છોડ્યું બરાબર 12 ના ટકોરે કાનુડાનો જન્મ યાદ રાખજો પૈસા.
બા ઘડિયાળ ઘડિયાળનું કામ કરશે તમે થવા દો. હા હા બધું જીલાવજો મને હાલો કાનુડો માંગ્યો તેને યશોદા મૈયા કાનુડો માંગ્યો તેને કાનુડો માંગ્યો તેને યશોદા મૈયા કાનુડો માંગ્યો દે મોહન માંગ્યો તેને યશોદા તારો મોહન માંગ્યો તેને મોહન માંગ્યો તેને યશોદા મૈયા મોહન માંગ્યો દે આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગભર રમશું પ્રભાતે હાય હાય આ લાઈટ ઉપર હાલી ગઈ અરે લાઈટે શું થઈ ગયું અચાનક? લા પેલો માણસ ત્યાં હતો ને, ક્યાં ચાલે છે? હે? આ લાઈટ Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Gopal. Happy birthday to you. કોણ છે ત્યાં? પપ્પાજી 1 મિનિટ. Happy birthday to you. Happy birthday, dear Gopal. Happy birthday to you. Happy birthday to you. આ તો રમકડું છે. હું ખાલી રમકડું નથી, હું તો કોઈનો પ્રેમ પત્ર છું. ને કિંજલ તને કહેવા આવ્યો છું કે તૈયાર રહેજે, બહુ જલ્દી હું તને અહીંયાથી લઈ જવાનો છું. એ બંધ થાય છે કે પછી તને? મહેમાન સાથે આવો વ્યવહાર કરશો? અરે હું તો પ્રેમથી સંબંધ જોડવા આવ્યો છું. તમે મને તોડી નાખશો ને તોય મારા ટુકડે ટુકડા એક જ નામ બોલશે, કિંજલ, મારી કિંજલ. મારી કિંજલ. અરે બધા મૂગા કેમ થઈ ગયા? ગાઓ ગાઓ, અત્યારે કાનુડાના જન્મના ગીતો ગાઓ ને પછી અમારા લગ્નના ગીતો તો ગાવાના જ છે. નથી ગાતા તો ચાલો હું જ ગીત ગાઈ લઉં. નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. રમકડામાં કોઈ રેકોર્ડિંગ કરીને મોકલાવ્યું હતું. અરે પણ આ બાવલું અહીંયા આવ્યું ક્યાંથી? મને લાગે છે પેલો સમયનો માણસ ટોકરું આપવા આવ્યો ને, અને જ્યારે એને છૂટા પૈસા આપવા માટે અંદર ગયો ત્યારે કદાચ મૂકી ગયો હશે. એવું હોય તો આવતીકાલે સવારે પેલા પશાભાઈનું જ પતાવતા આવીએ. એ તો હવે આવતીકાલની વાત છે બીજલ. પણ વિચારવા જેવી વાત તો એ છે કે આટલા બધા પોલીસ બંદોબસ્ત પછી પણ એણે આપણને એની તાકાત બતાવી દીધી છે. મને લાગે છે દિવસે ને દિવસે એ વધારે ને વધારે ખતરનાક અને ઘાતકી બનતો જાય છે. અરે પણ જી માણા આટલો ઘાતકી હોય ઈ આવું રમકડું મોકલે ખરા? બા, તમને આવી પરિસ્થિતિમાં પણ આ બાવલું દેખાય છે? અરે ઈજ તો કહું છું પૈસા મૂકો ને આ બધી પંચાયત. આ બાવલું તો હવે કઈ કરી નથી અગવાનું ને. અરે
એના કરતા હાલો બધા ભેગા મળીને આપણે કાનુડાને રમાડીએ ભાઈ સાહેબ. અરે એનું મોઢું ઢાકેલું છે, શ્વાસ રૂંધાય કાનુડાનો, કેટલું પાપ લાગે હે ને? તો બોલો બધા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. હરખના હુલામણે સાંભળ્યો ઘરે આવ્યા, હરખના હુલામણે સાંભળ્યો ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બેટા કિંજલ, આ તકલીફમાંથી તને કેવી રીતે બહાર કાઢું કંઈ સમજાતું નથી. પપ્પા તમે કંઈ ના બોલો. તમને એવું લાગે છે કે તમે કંઈ જ નથી કરી શકતા, પણ એવું નથી. પંખીને કિંજલ, મારી કિંજલ, હું તને અહીંયાથી લઈ જવાનો છું. શું વિચારે છે કિંજલ? એ જ કે આ રમકડું સુશાંતે મોકલ્યું છે ને. હાસ તો સાંભળ્યું નહીં તને લઈ જવાની કેવી વાતો કરતો હતો આ સુશાંતનો પ્રેમપત્ર? કિંજલને કહેજો કે પ્રેમથી મારી પાસે આવી જાય. મોકલો તને ઇન્સ્પેક્ટર રાણા પાસે. હા બીજલ, એ રમકડું છે, એની સાથે વાત કરવાનો કોઈ અર્થ છે? અને તોય આપણે આ રમકડાથી ડરી ગયા. તું કહેવા શું માંગે છે? એ જ કે આપણે આમ ક્યાં સુધી ડરતા રહીશું? કંઈક તો કરવું પડશે ને, નહીતર સુશાંત જેવા લોકો આપણું જીવવું હરામ કરી નાખશે. ગુસ્સો તો મને બહુ આવી રહ્યો છે. કેટલો બધો બંદોબસ્ત કર્યો હતો પપ્પાએ, ઇન્સ્પેક્ટર રાણાએ, કે સુશાંત ઘર સુધી ના પહોંચી શકે, પણ તોય આ રમકડા રૂપે એ ઘર સુધી પહોંચી જ આવ્યો. આ બધું પેલા પશાભાઈના માણસના કારણે થયું છે. 100-200 રૂપિયા માટે વેચાઈ ગયો. તો એક કામ કરીએ, ઇન્સ્પેક્ટર રાણાને એના પર છું કરી દઈએ, એટલે જે સાચું હશે એ આપોઆપ સામે આવી જશે. પણ અત્યારે સાચું બહાર લાવવા કરતા સુશાંતને બહાર લાવવું વધુ મહત્વનું છે. પણ કેવી રીતે? સુશાંતને તો આ સંતા કુકડીની રમત માફક આવી ગઈ છે, તો પછી એને બહાર કેવી રીતે લાવવો? દાણા, સેજલ, દાણા. પંખીને પકડવા માટે શિકારી ઝાડ પાથરીને દાણા નાખે છે ને, તો બસ આપણે પણ એ જ કરવાનું છે. હવે બહુ થયું. આમ ફફડાટ સાથે જીવવાનો શો અર્થ? આવવા દે પ્રાઇવેટ નંબરથી ફોન. એટલે સુશાંતનું ધી એન્ડ કરી જ નાખીએ. પણ સુશાંત ફોન કરે જ એવું જરૂરી તો નથી ને? આટલા ટાઈમમાં હું સુશાંતને બરાબરનો ઓળખી ગઈ છું. આ રમકડું મળ્યા પછી આપણી શું હાલત થઈ છે એ જાણવા માટે એ ચોક્કસથી ફોન કરશે. મેં તો પહેલા જ કહ્યું હતું કે હવે કંઈ પણ થશે ને તો પપ્પા કહી દેશે કે રૂમમાં બેસો, દાદરો પણ નથી ઉતરવાનો. અને જો એવું જ થયું ને મેં જ્યારે સવારના પપ્પાને એમ કીધું કે આપણે સુશાંતને પાઠ ભણાવીએ તો મને કહે
કે અત્યારે તું રૂમમાં જઈને પાઠ ભણવા બેસ. મને તો વિશ્વાસ નથી આવી રહ્યો કે પપ્પા આવું પણ કંઈ કહી શકે. હા હા, પણ એ બધાથી તો આ કિંજલ મેડમને કઈ ફરક જ નથી પડતો ને. ચૂપચાપ આપણી વાતો સાંભળે છે અને જો મોબાઈલમાં જ ઘૂસીને જોઈ રહી છે. પ્રાઇવેટ નંબર. મેં કહ્યું તું ને કે રમકડું મોકલાવ્યા પછી રિએક્શન જાણવા માટે સુશાંત ફોન કરશે. તું જલ્દીથી ફોન ઉપાડે એટલે ખબર પડે સુશાંતનો આગળનો પ્લાન શું છે. હલો, કોણ? હેલો કિંજલ, સાંભળ. સુશાંતને ખબર પડી ગઈ છે કે તું ને હું વાતો કરી રહ્યા છે. હું તારા સુધી એની બધી માહિતી પહોંચાડી રહી છું. એ મને મારી નાખશે કિંજલ. હું મરવા નથી માંગતી. નિત્યા સાંભળ, રડ નહીં અને ડરવાનું બંધ કર. હા, ડર નહીં, બિલકુલ ડર નહીં. અમે લોકો ત્યાં આવી રહ્યા છીએ. તું પ્લીઝ અહીં આવી જા ને. ગાંધી રોડ, આંબેડકર નગર, બંગલો નંબર 4. મને બચાવી લે કિંજલ. તું આવે છે ને? હા હા, હું આવું છું. અને સાંભળ, જો મારે આવતા મોડું થઈ જાય ને તો તું સુશાંતને એમ કહી દેજે કે હું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ એ તને છોડી દે. કિંજલ, આ તું શું બોલી રહી છે? નિત્યા ખાતર તારે શહીદ થવાની કોઈ જરૂર નથી. તું શાંતિ રાખને. દાણા, શિકાર, સમજાય છે તને? કિંજલ, તું સાચે સુશાંત સાથે લગ્ન કરીશ મારી ખાતર? મને બચાવવા? હા, તું ડરતી નહીં. હા, ઓ નો, સુશાંત. નિત્યા, કોની સાથે વાત કરી રહી છે? હા, છોડી દે મને. છોડ મને. પોલીસને બધું કહી રહી છે. ફોન મૂક. છોડ મને. હદ કરે છે આ માણસ તો. હું રૂપેશને ફોન કરું છું. આપણે ગમે એમ કરીને નિત્યાને સુશાંતના પંજામાંથી છોડાવીને રહીશું. વાત તો સાચી છે કિંજલ, પણ આ નિત્યાનું મને કંઈ સમજાતું નથી. હજુ ગઈકાલ સુધી તો એ અમદાવાદ કરતી હતી અને આજે અચાનકથી આંબેડકર નગરનું સરનામું આપી રહી છે. સાંભળ, અત્યારે આ બધી વાત કરવાનો ટાઈમ નથી આપણી પાસે. હા, ને આપણે એક વખત ત્યાં પહોંચતા થઈએ એટલે હકીકત બધાની સામે આવી જશે કે કોણ કેટલું સાચું છે ને કોણ કેટલું ખોટું. ફોન કરીએ છે. રૂપેશ પહોંચતો જશે. હા હા, નિત્યાનો જીવ બચી જાય. એ છોકરીઓ, ક્યાં જાઓ છો? આમ આવો. અને તમે બંને નીચે કેમ ઉતર્યા? તમારા પપ્પાએ કહ્યું છે ને કે રૂમમાં જ રહેજો. હા હા, અમને ખબર છે. તું પહેલા એમ કે પપ્પા ક્યાં છે? એ દુકાને ગયા છે, પણ તમે બંને પહેલા ઉપર જાઓ. એ શક્ય નથી મમ્મી. હમણાં જ નિત્યાનો ફોન હતો. સુશાંત એને મારી રહ્યો છે ને અમે એનો જીવ બચાવવા જઈ રહ્યા છીએ. શું? તો જરાય નહીં. ગાંડી થઈ ગઈ છો તમે બંને જણ્યો. અરે તમારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? ઓલો મગજ ફરેલો એની સામે જાઓ છો તમે. આજે તો ગમે તે થાય, હું તમને નહીં જવા દઉં. મમ્મી પ્લીઝ. તે અને પપ્પાએ અમને નાનપણથી એક જ વાત શીખવી છે, બીજાની મદદ કરો. ને અત્યારે નિત્યા જે મુસીબતમાં છે એનું એક કારણ હું પણ છું. એણે મને મદદ કરવા ચાહી છે. મમ્મી તું ચિંતા નહીં કર. અમે એકલા નથી જઈ રહ્યા. જો રૂપેશ પણ આવી ગયો છે. અમે એની સાથે જઈ રહ્યા છીએ. અરે આ બધા કામ પોલીસના છે, આપણા નહીં. અમને ખબર છે મમ્મી, પણ રાણા સાહેબે પોતે અમને કહ્યું છે કે તમે ત્યાં પહોંચતા થાવ, હું પણ ગાંધી રોડ આવવા માટે નીકળી જ રહ્યો છું. મમ્મી પ્લીઝ, અમને કંઈ નહીં થાય, જવા દે. અરે પણ મમ્મી, આજે અમે લોકો તારા સમથી પણ નથી રોકાવાના. સોરી. મેં
મેપમાં તો બંગલો નંબર 4 આજ બતાવે છે. લાગે છે આજ છે. હા ત્યાં સામે પણ 4 નંબર જ લખેલું છે. ડ્રાઈવર બીજલ પછી શું? આગળ બોલ. બોલતા બોલતા અટકી કેમ ગઈ? મને કે કિંજલે નિત્યાને શું કહ્યું? એ તો એમ જ કે હું તને બચાવવા માટે આવું છું. ખોટું ના બોલ બીજલ. હવે તું કિંજલને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. મારી નજરમાં નજર નાખીને જવાબ આપ મને કે કિંજલે નિત્યાને સુશાંતથી બચાવવા માટે શું કહ્યું? હા, કિંજલ તો મને એમ કહીને ગઈ છે કે હું એને આજે મારા સમ આપું ને તો પણ અહીંયા રોકાવાની નથી. પણ તને જો તારી માનો જીવ જરા પણ વાલો હોય ને તો મને એમ કે કિંજલે શું કહ્યું નિત્યાને? એ જ કે એ સુશાંત જોડે લગ્ન કરવા તૈયાર છે. શું? પાછું બોલ. શું કહ્યું કિંજલે? કિંજલ નીકળો. કિંજલબેન, આજે પાછો પ્રાઇવેટ નંબર ઉપરથી કોઈનો ફોન આવ્યો હતો? ના. ઠીક છે. મને આ બંગલામાં થોડુંક રિસ્ક લાગી રહ્યું છે, એટલે અમે અંદર જઈને તપાસ કરી આવીએ છીએ. ત્યાં સુધી તમે બધા અહીંયા જ ઉભા રહો. હું પાછો આવીને કહું છું કે આપણે આગળ શું કરવાનું છે. ઠીક છે. સાંભળો, તમે શાંત થઈ જાઓ. હું તમને સમજાવું. સમજાવજે પછી મને. પેલા મને કિંજલ સાથે વાત કરવા દે. પપ્પા, કિંજલ ઘરમાં નથી. શું શું કહું તે? કિંજલ ઘરમાં નથી? સેજલ ક્યાં છે? એ બંને રૂપેશ જીજુ સાથે ગાંધી રોડ આંબેડકર નગર ગયા છે નિત્યાને બચાવવા. ને મીરા, તેને જવા દીધા? અરે તું દીકરીઓની માં છે કે દુશ્મન? બોલ. પાળી પોષીને મોટી કરીને હવે મરવા માટે જવા દીધી. શું અર્થ છે આનો? હા, તમે મને પૂછો છો? તમે પણ કહો. આખો દોષનો ટોપલો મારા પર ઢોળી દો. અને પેલી તમારી લાડકી કિંજલ જે મને ચોખ્ખું કહીને ગઈ છે કે આજે હું એને મારા સમ આપીશ ને તો પણ રોકાવાની નથી. હવે તમે જ કહો, શું કરવું મારે? હવે જે કરવાનું છે ને એ હું કરીશ. ઓ નો, પપ્પાનો ફોન. શું કરું? કાપી નાખું? ના, ઉપાડી લે ને. ખોટી ચિંતા કરશે. રૂપેશ જીજુ, એક કામ કરો ને, તમે જ વાત કરી લો ને. હલો કિંજલ. પપ્પાજી, હું રૂપેશ બોલું છું. રૂપેશ કુમાર, જો તમે સેજલ અને કિંજલ લઈને હમણાં ઘરે આવી જાઓ. તમારે આંબેડકર નગર જવાની જરૂર નથી. પપ્પાજી, અમે લોકો ઓલરેડી આંબેડકર નગર પહોંચી ગયા છે અને ઇન્સ્પેક્ટર રાણા પણ અહીં છે. એ જે હોય એ પોલીસનો માથાનો દુખાવો છે. એમને નિત્યાને છોડાવી હોય તો છોડાવે, સુશાંતને પકડવો તો પકડે, પણ મને કિંજલ અને સેજલ બંને ઘરમાં જોઈએ. સમજાયું? હલો હલો પપ્પાજી, ફોન કાપી નાખ્યો. બહુ ગુસ્સામાં હતા. મને લાગે છે કે આપણે ઘરે પાછા જવું જોઈએ. બંગલામાં બહુ જોખમ જેવું નથી લાગતું, એટલે ચાલો બધા. પણ હા, બધા મારી પાછળ રહેજો. અંદર જતી વખતે પણ અને બહાર નીકળતી વખતે પણ. ઠીક છે? ઓકે. અરે, દરવાજો તો ખુલ્લો જ છે. એક મિનિટ.
લાગે છે ભાગી ગયા છે. બાકી ઘર જોઈને લાગતું નથી કે અહીંયા કોઈ રહેતું હોય. હા એવું કેવી રીતે બની શકે ઇન્સ્પેક્ટર રાણા? નિત્યાએ મને આ જ ઘરનું એડ્રેસ આપ્યું હતું અને જ્યારે હું ફોનમાં વાત કરી રહી હતી ત્યારે મેં સાંભળ્યું હતું નિત્યાને સુશાંત કોઈ ઘરમાં જ મારી રહ્યો હતો. સેજલ પણ મારી સાથે હતી હે ને? હા પણ મને હવે લાગે છે રૂપેશ અને બીજલ બંને સાચું કહી રહ્યા છે. આ નિત્યા કઈ ગડબડિયું કેરેક્ટર તો લાગે જ છે. તો રાણા સાહેબ હવે શું કરીએ? નિત્યાને આપણે કેવી રીતે પકડીએ? એક મિનિટ. હેલો. હા રાઠોડ બોલ. શું સાચે? ઠીક છે. શું થયું રાણા સાહેબ? નિત્યાને કોઈ ખબર મળ્યા? હા, આજ પછી આપણે નિત્યાને ક્યારેય નહીં શોધી શકીએ. એટલે સુશાંતે નિત્યાને? ના, પણ હકીકત તો એ છે કે નિત્યાએ તમને ફોન કર્યા જ નથી. નિત્યા જે દિવસે લગ્નમાંથી ભાગી ગઈ એ ભાગી ગઈ. એ પછી નિત્યાના કોઈ સગડ જ નથી. પણ એ કેવી રીતે બની શકે ઇન્સ્પેક્ટર? અમે બધાએ એનો અવાજ સાંભળ્યો છે અને પપ્પાએ પણ એની સાથે વાત કરી. પણ એ સુશાંત હતો, નિત્યા નહીં. શું સુશાંત હતો? કેવી રીતે? અને અવાજ બદલવાની ટેકનિક કહેવાય કિંજલબેન, વોઇસ મોડ્યુલેશન. અને સુશાંત એ જ કરી રહ્યો છે. દુનિયામાં અમુક લોકો સ્ત્રી અને પુરુષ બંનેના અવાજ બહુ સહેલાઈથી કાઢી શકે છે. ને સુશાંત આ જ વસ્તુનો ફાયદો લઈ રહ્યો છે. રાણા સાહેબ તમે આટલા શ્યોર કેવી રીતે છો? શું તમારી પાસે આનો કોઈ પુરાવો છે? હા, તમે મોકલાવેલું રેકોર્ડિંગ અમારી ફોરેન્સિક ટીમે સાંભળ્યું ને ઉપરથી પહેલા એ ખબર પડી કે કિંજલબેન ઉપર પ્રાઇવેટ નંબરથી જે ફોન આવી રહ્યા હતા એ સુશાંત અને નિત્યાનો એક જ નંબર હતો. પછી અમારી ટીમે વધુ ડિટેલમાં તપાસ કરી. એમને ડાઉટ ગયો કે આ જે છોકરીનો અવાજ આવી રહ્યો છે એ સહજ નથી. ત્યારે પકડાયું કે આ વોઇસ મોડ્યુલેશનનો કેસ છે ને સુશાંત જ નિત્યાના અવાજમાં વાત કરી રહ્યો છે. બાપ રે, આ સુશાંત તો ખરેખર વિકૃત છે. ઇન્સ્પેક્ટર, આવા માણસોને તો જલ્દીથી જલ્દી જેલમાં નાખી દેવા જોઈએ ને? અમારા એ જ પ્રયત્નો છે. પણ ઇન્સ્પેક્ટર સાહેબ સાંભળો ને, જેમ તમારી ટીમે સુશાંતનો અવાજ પકડી પાડ્યો છે એમ સુશાંતનો મોબાઈલ ફોન ટ્રેક કરીને એ ક્યાં છે એને પણ પકડી શકાય છે ને? યાદ છે તમે દિનુ કાકાનો ફોન ટ્રેક કરીને હોસ્પિટલ સુધી પહોંચી આવ્યા હતા? યાદ જ હોય ને. પણ સુશાંત હવે ફિલ્મો જોઈને બહુ હોશિયાર થઈ ગયો છે. આપણે એનું લોકેશન ટ્રેક કરીએ એની પહેલા એ મોબાઈલના સિમ ચેન્જ કરી નાખે છે ને બચી જાય છે. પ્રાઇવેટ નંબર સુશાંતનો જ હશે. શું કરું ઇન્સ્પેક્ટર રાણા? ના, લો હવે વાત કરો. હા બોલ સુશાંત. તારા મોડે મારું નામ સાંભળવું કેટલું મીઠું લાગે છે કિંજલ. ફરી એકવાર બોલ ને સુશાંત. બોલ ને કિંજલ, બોલ. કામની વાત કરીશ? કામની વાત છોડ, હું તો પ્રેમની વાત કરીશ. તું કેટલી સુંદર લાગે છે કિંજલ. અને વાલ કરવાનું મન થાય છે ડાર્લિંગ. ઇન્સ્પેક્ટર રાણા મજામાં? મેં જોયું કે તમે મારી કિંજલને ફોન લાઉડસ્પીકર પર મૂકી અને કોલ રેકોર્ડર ઓન કરી નાખ્યો છે. ઓહો હો હો, પાટલા સાસુ
નમસ્તે. અને સાડુભાઈ, એપનો બિઝનેસ કેમ ચાલે છે? બાય ધ વે, મને ગમ્યું હો. કિંજલને તમે સામે ચાલીને જ મારી પાસે લઈ આવ્યા. અરે રે 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 રે, ક્યાં મને શોધશો? હા, હું તો કિંજલના હૃદયમાં રહું છું ને. બરાબર ને કિંજલ? કિંજલ, મને બચાવી લે કિંજલ. એ મને મારી નાખશે કિંજલ. તું પ્લીઝ અહીં આવી જા ને. એવી લાગી મારી એક્ટિંગ? ચૂપ રહે સુશાંત. અરે, એમાં ખોટું શું છે? તું તો અહીંયા લગ્ન કરવા જ આવી છું ને મારી સાથે, તો પછી મારાથી કેવી શરમ? અહીંયા જો, ઉપર જો. કિંજલ, ભલે તું નજર ફેરવે, પણ મારી નજર તો તારા પર આજે છે. સમજો? ઉપર જો અહીંયા. હા, અહીંયા ઉપર જો. ઓહ, એટલે આપણા ઉપર કેમેરાથી નજર રાખી રહ્યો છે. શું કરું ઇન્સ્પેક્ટર રાણા? આ મારી થનારી પત્ની છે ને કિંજલ, એ બહુ ચાલાક છે. એ એવું કહેશે ને કે હું સુશાંત સાથે લગ્ન કરવા તૈયાર છું, તો હું ગોળવાઈ જઈશ. આને કહેવાય દાણા નાખ્યા. કિંજલ, પેલો શિકારી જે પંખીને પકડવાની જાળમાં નાખે ને, એ દાણા. પણ તું ભૂલી ગઈ કે શિકારી તો હું જ છું. ચૂપ ચૂપ રહે સુશાંત. બકવાસ બંધ કર. ઓકે, જેવી મારી થનારી પત્નીની આજ્ઞા. પણ ઇન્સ્પેક્ટર રાણા, હું તમને ઓપન ચેલેન્જ આપું છું. તમે અહીંયાથી કિંજલને સુરક્ષિત બચાવીને લઈ જાઓ તો માનો. એના માટે આપણે અહીંયા એક ગેમ રમવાની હશે, ખજાનાની ખોજ. નાનપણમાં બધાએ રમી જશે, મારે સમજાવવાની જરૂર નથી. જો આ ગેમ પતે ત્યાં સુધીમાં તમે લોકો મને શોધી કાઢો તો તમે ગેમ જીતી ગયા, અને જો ના શોધી શકો તો હું કિંજલને જીતી જઈશ. ચૂપ કર સુશાંત. કિંજલ કોઈ વસ્તુ નથી કે અમે એને દાવ પર લગાડીએ. મને મંજૂર છે. કિંજલ, આ તો શું બોલી રહી છે? આ માણસ કઈ નોર્મલ નથી. આની સાથે માથાકૂટમાં ના પડાય. चिल पाटला सासू चिल. जब मियाँ बीवी राजी तो क्या करेगा काजी. ने जाने ही आओ, तैयार થઈ જાઓ. અને ઇન્સ્પેક્ટર રાણા, તમારી સામે જે ટેબલ પડ્યું છે ને, એના પહેલા ડ્રોવરમાં મેં ગેમ માટે ખાસ કાગળિયું બનાવીને મૂક્યું છે. જાઓ, જલ્દી જલ્દી જાઓ ને, સમય નથી મારી પાસે. કારણ કે મારે પણ લગ્નની તૈયારી કરવાની છે ને. સરસ 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 ઇન્સ્પેક્ટર રાણા. હવે આ કાગળમાં કોયડો છે, ઉકેલતા જાઓ એટલે તમને નવો કોયડો મળે. જેમ જેમ તમે કોયડો ઉકેલતા જશો એમ એમ તમે કિંજલને બચાવતા જશો. ઓકે, ઓલ ધ બેસ્ટ. એક નંબરનો વિચિત્ર માણસ છે યાર. રાણા સાહેબ, કાગળમાં શું લખ્યું છે જુઓ તો. લખ્યું છે, કિતને આદમી થે? 2 या 3? એક મિનિટ જરા દેખાડો.
બસનો ફોટો 2 3 પણ આનો શું મતલબ થાય છે? બકવાસ છે, બકવાસ. સુશાંત ખાલી ટાઈમ પાસ કરી રહ્યો છે આપણી સાથે, બસ. કે જે કાંઈ પણ હોય, મને લાગે છે કે આપણે અત્યારે અહીંથી જવું જોઈએ. આપણે પછી વિચારીશું કે આ કોયડાનું શું. ના ઇન્સ્પેક્ટર સાહેબ, મને નથી લાગતું કે આ ઠીક રહેશે. જુઓ સેજલબેન, સુશાંતે ફોન કટ કરી નાખ્યો છે, પણ કેમેરો હજુ ચાલુ છે, એટલે આપણે અહીંયા ચર્ચા કરવાનો કોઈ જ અર્થ નથી. બરાબર છે. ચાલો બધા આપણે જઈએ. બધા મારી પાછળ રહેજો. છે कितने आदमी थे? 2 या 3? સેજલ, રૂપેશ જીજુ, રાણા સાહેબ, દરવાજો ખોલો. આ દરવાજો કેમ બંધ થઈ ગયો છે? કે સુશાંતે દરવાજો બંધ નહીં કર્યો હોય ને? પત્ની શ્રી,